સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની નવજીવન હાઈસ્કૂલ અલીપુરાની વિદ્યાર્થીનીઓ સાથે કલેક્ટર શ્રી ગાર્ગી જૈને અનોખો અને પ્રેરણાદાયી સહજ અને પ્રોત્સાહક સંવાદ કર્યો હતો. બહુમૂલ આદિવાસી જિલ્લા છોટાઉદેપુરના કલેક્ટર શ્રી ગાર્ગી જૈનની સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ પહેલથી વિદ્યાર્થીઓમાં નવા આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે. સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની નવજીવન હાઈસ્કૂલ અલીપુરાની વિદ્યાર્થીનીઓ સાથે કલેક્ટર શ્રી ગાર્ગી જૈને અનોખો અને પ્રેરણાદાયી સહજ અને પ્રોત્સાહક સંવાદ કર્યો હતો. નવજીવન હાઈસ્કૂલ અલીપુરાની વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષામાં નિયમિત વાંચન કરવું ખૂબ જ જરૂરી છે. દરેકની યાદશક્તિ અને વાંચવાની પદ્ધતિ અલગ હોય છે. આથી પોતાને અનુકૂળ વાંચન પદ્ધતિ વિકસાવી પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. વાંચન સાથે રમતગમતને પણ સમય આપવો જેથી શરીર અને મન બંને તંદુરસ્ત રહે. વિદ્યાર્થી કાળમાં અભ્યાસ સાથે રમતોમાં પણ સક્રિય રહેવું જરૂરી છે. કલેક્ટરશ્રીએ પોતાના ગુડ ટચ બેડ ટચ અનુભવો વાગોળતા વિદ્યાર્થીનીઓને કહ્યું હતું કે ગુડ ટચ બેડ ટચ વિશે ખૂબ જ મુક્ત મને વાત કરી સંવેદનશીલ અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જરૂરી જણાય તો વિદ્યાર્થીનીઓને મહિલા હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા તથા વ્યક્તિગત વિકાસ અને આત્મવિશ્વાસ જેવા મહત્ત્વના વિષયો પર પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. સ્વાસ્થ્ય જાગૃતિ અંતર્ગત યોગ્ય પોષણ અને એનિમિયા નિવારણ, વ્યક્તિગત તેમજ કિશોરાવસ્થાનું સ્વાસ્થ્ય, પૂરતી ઊંઘ અને સ્વસ્થ દિનચર્યાનું મહત્ત્વ તેમજ માનસિક સ્વાસ્થ્ય અંગે જરૂરી સમજણ આપી હતી. દીકરીઓમાં નેતૃત્વ અને આત્મવિશ્વાસ કેળવાય તે હેતુથી કલેક્ટરશ્રીએ સેલ્ફ ડિફેન્સ બિલ્ડિંગ, પબ્લિક સ્પીકિંગ, કમ્યુનિકેશન સ્કિલ્સ, જીવનમાં ધ્યેય નક્કી કરવા, સમય વ્યવસ્થાપન, હંમેશા સકારાત્મક વિચારસરણી અપનાવવા પર ભાર મૂક્યો હતો. પર્યાવરણ અને શિક્ષણના અનોખા સમન્વયરૂપી કલેક્ટરશ્રીના હસ્તે આજે તમામ દીકરીઓને પ્રોત્સાહક ભેટ તરીકે પ્લાન્ટેબલ પેન્સિલ આપવામાં આવી હતી. કલેક્ટર શ્રી ગાર્ગી જૈન દ્વારા સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત અત્યાર સુધીની 10થી વધુ શાળાની મુલાકાત કરી વિદ્યાર્થીઓને અભ્યાસ અને પરીક્ષાઓ વિશે માર્ગદર્શન આપ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં મહિલા સશક્તિકરણ, દીકરીઓના શિક્ષણ તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ જેવા અભિયાનો શરૂ કરીને વહીવટી તંત્રે વિકાસને સંવેદનાનો અદ્ભુત સ્પર્શ આપ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં ઉત્સાહી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.